હેલો, વેલકમ ટુ ધ બ્લોગ. ચલો તો આજે હવે અત્યારે જાઉં છું ફરવા માટે. હું અને શક્તિ ને માધડ અને સંજય અત્યારે અમે નીકળીએ છીએ જુનાગઢ જવા માટે. હજી ત્યાંથી ક્યાં જવાનું એ નક્કી નથી, ખાલી એક ડેસ્ટિનેશન છે કે જુનાગઢ જિલ્લો. ગઈ વખતે એ ગયા હતા અને ફરીથી એ જ જગ્યાએ જાય છે કે વિપુલને અમારી હારે લઈ શકીએ અને હારે હારે બધે ફરી શકીને મજા કરી શકીએ એના માટે. તો અત્યારે વાગ્યા છે 4 અને હવે અમે નીકળીએ છીએ. પહેલાં બધાને કરી દઈએ બાય બાય. દીદી ચલો હું જાઉં છું ફરવા કોને ચલો તાતા તાતા ઓકે ના 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 લેતાર સાબિતી રહી જવાબ હું તને આપે. હાલ જેલા જય જય બોલાવી દે સંજય, જય બોલાવી દે. હે વાસુકી દાદા એમ શીતળા માત કી જય, આજના જય. આપણે જવી સીધા આબુ, બરાબર? ગાડી આની રજા લેવા પૂછવું પડે ને. આના મમ્મી ને પૂછી આવ્યા, મારે પૂછ્યા, બધાની એકારે પૂછ્યા વગર નહીં જવા. પૂછ્યા સંજ્યા મુહૂર્તમાં જ આ ગાડી બગડી ગઈ એમ હાલે. હા તો આમ જોતો આમ નો હોય એલા. નામ આવે તો નામ તો ઠીક છે, સાફ કરાવે તારી આગળ. રજા થઈ ગઈ ભાઈ. મને હાથ ની રજા લેવડાઈ. સંજય ને પહેલેથી એવું છે કે જો એ ફરવા આવે એના રજા મળે 2 દિવસની. અને અમારો મિત્ર મહેશ છે ને એ બચારા 5 દિવસ રજા લઈને આવ્યો. આપણે તમારા શેઠ ને વિડીયો બનાવીને મોકલી દઈએ. તાર શેઠ ને ને મેં કીધું ને ભાઈ બન આવી છે આયા કને કે આવા દે ઓલો નથી આવતો આખાને લગન માં પણ ભાઈ બન મેં શેઠ ને કીધું રજા જોઈ મારે 3-4 પહેલા દી નહીં મળે. કોણ આવા દે? મારી નાય મનસુખ ભલું, તમારે જવાબ દેવો પડશે મારા શેઠ ને. સંજય શેઠ ને નંબર દે. સંજય જ્યાં સુધી આવે ને ત્યાં સુધી જો એની હારે કોઈ વટ કરો, વ્યવહાર કરો, કોઈ એની નાયતમાં બેહો મારી નાયત તો તમને 4 ગામમાં પહોંચ્યા છીએ. અને બેમના ખાલી જસ્ટ બ્રેક માટે આડાવડા પગ થોડાક લાંબા ટૂંકા થાય એટલે ઉતરા છીએ. નક્કી ક્યાં જાવ કરતા હવે છેલ્લે અમે ફાઇનલ ડિસિઝન આવ્યો છે કે જુનાગઢ રહે તો રોકાય. હજી આગળ જોઈએ શું થાય. ચાલો મિત્રો, જુનાગઢ આવી ગયા છે. હવે રખડીએ, ક્યાંક આંટા મારીએ, જોઈએ શું ખાપ જમવાનું છે. ચલો હોટલ ગોતવા માટે રખડી કરીએ છીએ, પણ હજી ક્યાંય મેળ આવતો નથી. ચલો બેસી ગયા છીએ જમવા માટે. અહીંયા હજી રોટલી આવી નથી પણ ચાલુ થઈ ગયું. હવે કેમ કે હે ટપો જો મામા કા લડકા. આ છે અહીંયા, આ છે કાળવા ચોક અને આ છે અમારી હોટલ પેરામાઉન્ટ. જઈએ એની અંદર કાઢે. ચલો રૂમ બુક કરી નાખ્યો છે. હવે તમને અહીંયા રૂમનો જરાક ટૂર તમને આપી દઉં. ચલો આ છે બહારની બાલ્કની અને આ છે અમારો રૂમ. એ ભાઈ ચલો કાંઈક આવો લુક આવે છે રૂમનો.
વાગી ગયા છે અત્યારે 11 ને 11 અને અહીંયા બધા હવે રિલેક્સ થાય છે. અહીંયાથી તમને કંઈક બહારનો નજારો બતાવી દઉં. આ કાળવા ચોક. ચાલો મિત્રો, ઓલ સેટ, બધું અત્યારે તૈયાર છે. વી આર રેડી. આ બાજુ અહીંયા તૈયાર છે કાલના કપડામાં. અને ભાઈ લાવ્યો નથી કપડાં. અહીંયા એક ગયો છે, ખબર નહીં કોણ ગયું છે. ચાલો, ઓલ સેટ. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચાલો, નીકળી પડ્યા છીએ. ચલો, આવી ગયા તળેટીમાં. તડકો થઈ ગયો છે. ગિરનારની મજા કઈક અલગ છે. પ્રકૃતિના ખોળે. એ તાર ભાઈ છે, તમાર ભાઈ બાપ છે. બધાને ભગાડ્યા. આમ જો જેમ છે ભાઈ ભાગ પડાવે. બધાને ભગાડ્યા. આમ જો એ જાય, બધાને ભગાડી દીધા. એકલો બેઠો જોઈ લે. ચલો, પેલો અને આ છેલ્લો હવે લાગતું નથી આગળ અમારાથી ચડાય. 100 પગથિયા કદાચ ચડી ગયા છે હવે. આને નથી હવે, મસાલા ખાલી થઈ ગયા છે. તું તો ચડી જ જાય. ઈ તો ચડી જ જાય છે. વ્યૂ જોરદાર છે. આટલું જ જોરદાર છે. એલા ડબલું તો લઈ જા. ડબલું લઈ જા. તું ક્યાં નાઈટ નો? આને ઠોક ને એક, આને ઠોક ને. મને શું છે? જય કાળ ભેરો દાદા. હાલો ભાઈ, આવી જાજો. માં ખમા દેલડી ખમા આવી ગયા દામોદર કુંડ. ચાલો મિત્રો, તો હવે અહીંયાથી નીકળીએ. QR થી અશોકનો શિલાલેખ. આ એનું ભાષાંતર આવ્યું. આ બધું લઈ એનું ભાષાંતર. નેક્સ્ટ લોકેશન ભાગ. ચાલો, ઉપરકોટ. હજી તો ઊંડું છે કેટલું. આમ જો હે હજી આમ છે. જુનાગઢ આપણે જયારે 2013 માં આવ્યા બહુ મળી હતી. દીપા 13 માં આવ્યા હતા આપણે. હા, 13 માં આવ્યા હતા. કાંઈ ન કહેવાય. કા હા તો કાંઈ ન કહેવાય સંજય. કા અંદર જવાનું. અંદર પેલા થાય છે અહીંયા કાકા ઓલો થાય કાળ ભેરો. એટલે પછી આંખ લાલ કરે. તું ખબર ને અમારે ટિકિટ ના કારણે માણસો ઓછા. એ તો એવું જ હોય ને. આપણે દીપાવળી આવી યાદ આપણે આવેલા
કેટલું ગુફા પણ છે હો, complete. અહીંયા જે ધ્યાન કરતા હશો. અહીંયા બેસીને અહીંયા મને લાગે અહીંયા બેસીને ધ્યાન કરતા હશો. અહીંયા વિચારો કેમ લે. એટલે અહીંયા બધું આ બધું ભરીને રાખ્યું હતું, અહીંયા અનાજ બધું એવું નથી. અહીંયા આ જે જાળીવાળા રહ્યા ને એ હતા લગભગ અન્નના ભંડાર. આ જ તેલા થઈ ગયો છે ફૂલ અને અમે હવે જાય છીએ. ચલો આ કઈ જગ્યાએ આવ્યા શક્તિયા? અડીકડી વાવ. આ બાજુ અડીકડી વાવ છે ને આમ નવગણ કૂવો. અડીકડી વાવ ને નવગણ કૂવો ત્યાં એ વસૂલ કરશે હારી. આનંદ આવો જોઈએ. પૈસા કોઈ મતો જોરદાર વ્યૂ આવે શક્તિડા. આમ જો એ કઈ અડીકડી વાવ છે ને. આ વ્યૂ તું જો એક આંખમાં હમાઈ જાય એવો છે. પણ પાણી કઈમાં નથી શક્તિડા. ચલો આવી ગયા નવગણ કૂવો. કડી કડી વાવ ને નવગણ કૂવો જે ન જોવે જીવતો મુઓ. રાણક દેવી ના એટલે સ્ટીલ નું છે એલું. મોહમ્મદ ખાન નો મકબરો. બહુ તડકો બહુ તડકો. જય માતાજી બધાને. અમે હવે જાય છીએ મેંદરડા. અત્યારે ફરી ફરીને થાકી ગયા, હવે બધાની ફાટી રહી છે, તો હવે અમે જાય છીએ મેંદરડા. તો વિડિયો આખો જોજો. આજી રૂટ હતો બતાવતો ને. આ છે મિત્રો મેંદરડા રોડ. અહીંયા જ્યારે હું તલાટીમાં નોકરી કરતો ત્યારે આ રોડ ઉપરથી વારંવાર પસાર થતા અને બહુ જ આનંદ અને મજા આવતી કે આ વ્યૂ જોઈને ફરીથી આજો ફરીથી આ યાદો આ તાજા કરતા જઈએ છીએ. ચલો આવ્યા છીએ અહીંયા વોટર પાર્કમાં વેટ એન્ડ વાઇલ્ડ. જોઈએ જો મેળ પડે તો અંદર જવાનું છે. ક્યાં મોટું એટલું બધું છે. ચલો અંદર નાવા જાય છે. હવે જાજો ટાઈમ નથી એટલે વિડીયો કાંઈ બનાવતા નથી. સીધા મળીએ નાહી ધોઈને પછી. બાજુમાં 150. મિત્રો તો હવે અમે નાહી લીધું છે અને હવે બાકી વિપુલના ઘર બાજુ અત્યાર સુધી 2 કલાક સુધી સતત નાહ્યા અને બહુ મોજ કરી. વિડીયોગ્રાફી બહુ લીધી નથી. અત્યારે થઈ ગયું બધું બંધ. હવે ભાગીએ મેંદરડા. બધું બંધ. હાલો હવે અલે હવે ભાઈ શું છે પ્લાન વિપુલના ઘરે? વાડીએ ને. પોતાની વાડી લઈ લીધી છે 60 વીઘા. એની વાડી જઈશું.